ફરી એક સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો છે ને દાદાના ભજનને બધું પતાવીને પછી અમે લોકો ઘરે આવ્યા હતા। 12મું ને બધું પતી ગયું હતું અને અત્યારે અમે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે। તો ફાઇનલી ગાયત્રી પણ આપણા ઘરે આવી ગઈ છે। હાય, ગાયત્રીનું રંગરૂપ ગામડેથી આવી એટલે ઘણું બધું બદલાઈ ગયું છે, પણ આપણે એને ફેરવી નાખવાનું થોડાક ટાઈમ પછી। તો કંઈ નહીં, ચલો અત્યારે જો આપણે સાફ સફાઈ ઘરની ચાલુ કરતી હતી, બાઉ હજી સૂતી છે, જો એને હોવા દઈએ અને આ આપણે લઈ જવાનું ઉપર, કારણ કે હે ને ઉપર રૂમમાં અત્યાર સુધી ખાલી હતો, પણ હવે મહેમાન કોઈ આવે તો ઉપર આપણે સરસ મજાનું પલંગ જેવું પાથરીને મસ્ત મજાનો રૂમ સજાવવાનો છે। તો ચલો આપણે જઈએ ઉપર અને સાફ સફાઈ કરવાનું ચાલુ કરીએ। અને કંઈ નહીં, વિડીયોમાં બન્યા રહો અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી તમે નવા વ્લોગ જોઈ શકો। તો કંઈ નહીં, ચલો આપણે કામની શરૂઆત કરીએ। તો જો પહેલાં તો આપણે આ લઈ જવાનું ઉપર। चलो गायत्री बबूड़ी होती है ત્યાં સુધી હું ધીરે ધીરે લઈને જાઉં। ખાટલો તું ખાલી અંદર લાવી દે અને ફાવશે ને પછી ખાટ એટલે અહીંયા લાવી દે ખાલી આમ હું મૂકીને ઉપર। જો હું તમને એ રૂમ બતાવું, કોઈ મહેમાન આવે ને તો મારે બેહાડવાના જ ક્યાં, અને બાઉ મેડમે જેવું કર્યું સમજો, બધા રમકડા આમ જો આવું છે આવું છે। હવે આ રૂમ મારે છે ને પહેલાં અમારે પલંગ ને એ બધું હતું, તો એ રીતનું જ પહેલાં જો પાછું ગોઠવી દઈએ, કારણ કે હે ને મહેમાન આવે ને તો બહુ તકલીફ પડે છે, કારણ કે નીચે મારે એક રૂમ છે નહીં, 2 રૂમ છે ઉપર। હવે કોઈક આવે તો બી મારે આરામ કરવા મોકલવા હોય તો તકલીફ પડે છે। તો જો આ બધા રમકડા ને બધું આપણે બાજુવાળા રૂમમાં લઈ જવાનું ને અહીંયા આપણે સરસ મજાના પલંગ ગોઠવીને રૂમ તૈયાર કરવાનો છે। અહીંયા જો આ બીજો રૂમ છે અમારો। હવે બીજા રૂમની અંદર જો આ નાનો ખાટલો છે ને એમાં મેં બધા ગોદડા બધા રાખીને ઢાંકી દીધા છે। એના બધા થયેલા છે એમાં, જો કે ગામડે ક્યાંય પહેરી જવાની સાડીઓ હોય કે નવા કપડાં બધા મેં આમાં બેગમાં ભર્યા। બીજા બધા ગામડે તિજોરીમાં છે, બીજા બધા હું વધારાના અહીં કંઈ વસ્તુ રાખતી નહીં, જો એ બધા બેગ ને બધું છે ને અડધા પલંગ નીચે નાખી દીધા। તો જો આ બધું આવું કંઈક મેં ગોઠવેલું હોય। તો આ રૂમ આમ તો અમારે ખાલી જ પડ્યો રહે, કોઈ હોતું નહીં, કારણ કે અહીંયા પંખો લગાવેલો છે નહીં એટલા માટે। તો છે ને બાજુવાળો રૂમ હોય ને નાનો, તો એ લોકોને વોશરૂમ પેલું બેઠું હોય ને તો એ લોકોને ફાવે। તો જો આ ખાટલો આપણે બાજુવાળા રૂમમાં લઈ જવાનો હોય અને સરસ મજાનું શું કહેવાય રૂમ તૈયાર કરવાનો। અને ગેલેરી બતાવજો અહીંયાની તમને। આ છે અમારા આ રૂમની ગેલેરી, જો બરાબર છે। તો હમણાંથી આપણે છે ને ઘણા બધા દિવસથી આપણે છે ને ઉપર પોતા કરવા આવ્યા નહીં, કારણ કે જો ચોખ્ખું જ છે, લાગતું જ નહીં કે કચરા પોતા કરવા પડે, પણ આજે આપણે સાફ સફાઈ કરી નાખીએ। આ છે મારા વિડીયો બનાવવાનું સ્ટેન્ડ, જોઈ શકો છો। તો ચલો આપણે કામની શરૂઆત કરીએ। હવે પહેલાં તો આપણે છે ને રમકડા બહુ બધા પેલા ભરવા પડશે હિરોઈનના, બરાબર। પહેલાં આપણે બારી ખોલી દઈએ। એ અમારું ગાર્ડન છે, તો હવે શરૂઆત આપણે અહીંયાથી કરવી પડશે। આપણો સરસ મજાનો રૂમ ગોઠવી નાખ્યો, જોઈ શકો છો। જો મસ્ત મજાનો ક્લિયર થઈ ગયો। અહીંયા જો આપણે સરસ મજાની રાધા કૃષ્ણ એમ હે, અને જો આ રીતનું બધું ગોઠવી દીધું છે। કેવો લાગે છે રૂમ કહેજો। અને આ છે આપણો મિરર, જો કેવો લાગે છે રૂમ કમેન્ટમાં કહેજો। તો આપણે બારી બંધ કરીને રૂમને બંધ કરી દઈએ। ટીંગુ જો ગુડ મોર્નિંગ
ટીંગો ઉપર આવી ગયો. ચલો બંધ કરું રૂમ, આપણે જવાનું જમવા. હાલો લક્ષુન ઘરે જમવા જવાનું. ચલો મારી બેન પણ એ પડે નહીં ગાયત્રી, એનો વજન વધારે આપણે. અને જો અહીંયા બી ગોદડા બી આવી ગયા, અહીંયા બધા થેલા હે બબુનું 10th હાઉસ, અને આની નીચે ખાટલા નીચે જતા રહ્યા બધા રમકડા. અને જો અહીંયા ગાડી બધું છે. આ ચંપલનું બોક્સ છે, મસ્ત મજાનું ક્લિયર થઈ ગયું. હવે કચરો વારીને એ ઢગલો કર્યો, હવે ભરવાનો બાકી હજી. એ ગાયત્રી ભરી નાખે અને પછી આપણે જવાનું છે આપણી સોસાયટીમાં હે ને જમવાડવાર છે, કારણ કે મારી ફ્રેન્ડના ત્યાં વાસ્તુ હે ને તો ત્યાં જમવા જવાનું. તો ચલો બધું કામ ક્લિયર થઈ જાય, બસ 5-10 મિનિટનું ગામ, પછી આપણે નાહી ધોઈને પછી જવાનું ફ્રેન્ડના ત્યાં. તો કંઈ નહીં, વિડીયો બન્યા રહેજો. બાબુ ટાટા. ગરમ હે? એ રૂમાલ મૂકી દો, જે એને હાથમાં રહ્યો એ મોટો હે. ટાટા બબલી. ટાટા. ચમચી ભરી રાખવાની છે, બરાબર. હવે એક સંકલ્પ કરવાનો છે કે આપણે પ્રતિષ્ઠિત આવે એ બધા જે દેવી દેવતાઓ છે અને વરુણ તરીકેનું ફ્રેન્ડના ત્યાં અમે જો અહીંયા હવનમાં નવચંડી હવનમાં અમે એને હાજરી આપી દીધી. હવે અમે લોકો જઈએ જમવા માટે. તો બધા જો હાય નમ્રતા, બધા પાછળ આવું છો. હાય આવો આવો આવો. શું કહો? કહી દો ફટાફટ. અમારા બાજુ લઈ